નમસ્તે, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે પરમાર અશ્વિન. તમારા બધાનું સ્વાગત છે જર્ની વિથ અશ્વિનના નવા વિડીયોમાં. અને આજની અમારી જર્ની રહેવાની છે મધ્યપ્રદેશના ઝાબુઆ સિટીમાંથી. આપણે જવાના છીએ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ. અને હાલ હું તમને બતાવી દઉં કે ઝાબુઆ સિટીનું બસ સ્ટેન્ડ. આ છે બસ સ્ટેન્ડ. જુઓ મિત્રો, ઘણી બધી બસો છે અહીંયા. અને આજની આપણી જર્ની રહેવાની છે જીએસઆરટીસીની ડિલક્સ એક્સપ્રેસમાં. અને આપણી બસનો સમય છે 3:50 અને કાલે આપણે પહોંચવાના છીએ વહેલા સવારે. એક્ઝેક્ટ આપણે પહોંચશું સવારે 6 વાગે સોમનાથ. તો મિત્રો, આ છે ઝાબુઆનું બસ સ્ટેશન. ઘણી બધી બસ પડી છે જે આપણા મધ્યપ્રદેશના મેઇન રાજ્ય તેમજ નાના નાના ગામડામાં જાય છે. ওই কালো দেখে জলের মাঝে উথালি পাথালি করে কে যে ও নাইতে নেমেছে. ઝાબુઆ બસ સ્ટેન્ડમાં આ છે બસ સ્ટેન્ડ. અને અહીંયા આપણને બેસવા માટે બેન્ચીસ પણ મળી જાય છે. તો મિત્રો, આપણી બસ આવી ગઈ છે 3:30 વાગે એક્ઝેક્ટ. આજનો આપણો રૂટ રહેવાનો છે ઝાબુઆથી સોમનાથ. વાયા રહેશે દાહોદ, ગોધરા, ડાકોર, નડિયાદ, રાજકોટ, જેતપુર, જુનાગઢ, કેશોદ અને છેલ્લે રહેશે વેરાવળ. ત્યારબાદ રહેશે આપણું સોમનાથ. ગાડી ઝાબુઆથી સોમનાથ સુધી ફૂલ પેક રહેવાની છે. આમ જુઓ, ઘણા બધા પેસેન્જર ચડી રહ્યા છે અને સામાન પણ ઘણો બધો છે. ওই কালো দেখে জলের মাঝে উথালি পাথালি করে কে যে ও নাইতে নেমেছে. મિત્રો જુઓ, આખી બસ પેક છે અને ફૂલ બુકિંગ છે. ને અમે આ બે સીટ બુક કરી હતી કારણ કે અમને આરામથી ડ્રાઈવર કેબિન અને સાથે સાથે અમે વ્લોગ પણ બનાવી શકીએ. આ છે આપણું ડ્રાઈવર કેબિન. આજની આપણી બસ રહેવાની છે અશોક લેલેન્ડની BS6 OBD2 વાળી. અને અહીંયા છે ટાયર. મિત્રો, એક્ઝેક્ટ 3:50 આપણી બસ સોમનાથ જવા માટે રેડી છે. આ છે ઝાબુઆ સિટીનો વ્યૂ. આપણી બસ 3:51 આપણી બસ ડિપાર્ચર થવા રેડી છે. અને વાત કરીએ તો ટિકિટની, તો 432 રૂપિયા ટિકિટનો પ્રાઇસ છે. અને 40 સીટ આમાં મળે છે. અને વાયા દાહોદ, ગોધરા, ડાકોર અને નડિયાદ થઈને જશે. સોમનાથ, રાજકોટ થઈને પણ જશે. અને સવારે 6:30 વાગે આપણે પહોંચશું સોમનાથ. બોર્ડર પાસે આવેલું છે, ત્યાં પણ આપણે પેસેન્જર લેવા જઈ રહ્યા છીએ. આ છે પેટ્રોલનું માર્કેટ. ગાડી ચેક કરે છે. આગળમાં ગાડી ચેક કરો પછી હા. ₹60 ગોધરા છે.
પણ પડે જ ક્યાંથી દરેક ડબ્બામાં લીધું પાછું મારું નહીં આવતો ને હા નહીં આવતો તારી જતા રહેશે ચાલે તો મિત્રો સ્વાગત છે તમારું દાહોદ બસ સ્ટેન્ડ. આ છે દાહોદનું એસટી બસ સ્ટેન્ડ. સામે વર્કશોપ પણ છે અને અહીંયા ઘણી બધી એસઆરટીસીની બસો પણ છે અને સાથે સાથે ઘણા લોકો પેસેન્જર છે અહીંયા અને તો મિત્રો હવે આપણે દાહોદ સિટીને એક્ઝિટ કરીને આપણે પહોંચી ગયા છીએ બાયપાસે. હવે અહીંયાથી આપણે જશું આપણે જવાના છીએ અહીંયાથી આપણે જશું ગોધરા. સામેથી એક બસ આવી ગઈ છે. ওই কালো দেখে জলের মাঝে উথালি পাথালি করে কে যে ও নাইতে নেমেছে ওই কালো দেখে জলের মাঝে উথালি পাথালি করে কে যে ও নাইতে নেমেছে আমি পাড়ে গিয়েও নামতে নারী আমি পাড়ে গিয়েও নামতে নারী দুখান পা যেন মোর মাটির সাথে গেল আটি ওই কালো দিঘে জলের মাঝে উথালি পাথালি করে কে যে ও নাইতে নেমেছে ঘাসের মতো ডানা মেলে কালো জলে করে কেলি তার সারা অঙ্গে রোদ রূপালি এদিক ওদিক করছে খেলি আর কালো চুলের পাহাড় গো দিঘির জলের ঢেউ হয়ে যায় আমি পাড়ে গিয়েও নামতে নারী আমি পাড়ে গিয়েও নামতে নারী দুখান পা যেন মোর মাটির সাথে গেল আটি ওই কালো দিঘে জলের মাঝে উথালি পাথালি করে কে যে ও নাইতে নেমেছে ঘাসের মতো ডানা মেলে কালো জলে করে কেলি তার সারা অঙ্গে রোদ রূপালি સામેથી આવે છે અમદાવાદ દાહોદ એસી મુંબઈ લક્ઝરી. જો 10 મિનિટ ગાડી ઉભી રહે ભાઈ પેશાબ પાણી વોશરૂમ જાઓ જાવજો ચા પાણી કરવું હોય કરી લેજો આ ગાડી આવી ગયા છે લીમખેડાના બસ સ્ટેન્ડ અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 5. આવી જજો રોડ ને પેલી બાજુ કોઈ જાય નહીં ભાઈ રોડ ને પેલી બાજુ 10 મિનિટના હોલ્ડ બાદ આપણી બસ નીકળી ગઈ છે પાછી સોમનાથ જવા માટે.
તો સ્વાગત છે તમારું ગોધરા સિટીમાં. આ છે ગોધરા સિટી અને આગળ જાય છે RSRTC અને ગોધરામાં ટ્રાફિક ઘણું વધારે છે. જો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોધરાના બસ સ્ટેશને. આ છે ગોધરાનું બસ સ્ટેશન. આપણે અત્યારે પ્લેટફોર્મ નંબર 4 ઉપર આપણી ગાડી રાખી છે. તો મિત્રો આપણે અમદાવાદ હાઈવે મેલીને હવે આપણે ડાકોર હાઈવે ઉપર ચડી ગયા છીએ. આ છે ડાકોર હાઈવે, ગોધરાથી ડાકોર હાઈવે અને અહીંયા આપણો હોલ્ટ છે, જમવાનો હોલ્ટ છે 10. તો મિત્રો આગળ જાય છે દાહોદથી જુનાગઢ વાયર રાજકોટ છે. આ પણ આપણી સાથે સાથે જ ચલે છે. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ડાકોર. આ છે ડાકોર સિટી અને જો અહીંયા બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને આવી ગયું છે આપણું ડાકોરનું બસ સ્ટેશન. આ છે ડાકોરનું બસ સ્ટેશન. હવે આપણે જશું નડિયાદ. તો મિત્રો અત્યારે આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 12 ઉપર.
આ જે પુલ છે તેના નીચે આવેલો છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે. અને અત્યારે અમે પહોંચ્યા છીએ નડિયાદ. તો મિત્રો સ્વાગત છે તમારું નડિયાદમાં. આ છે નડિયાદ. તો મિત્રો આ છે નડિયાદનું બસ સ્ટેશન. સામે જ રેલવે સ્ટેશન છે અને આ છે નડિયાદનું બસ સ્ટેશન. અહીંયા એક મેંગો ડોલી પણ પડી છે. તો મિત્રો આ છે નડિયાદનું રેલવે સ્ટેશન. તો મિત્રો આ છે નડિયાદનું રેલવે સ્ટેશન એક્ઝેક્ટ બસ સ્ટેન્ડના બાજુમાં જ છે. તો મિત્રો નડિયાદ સિટીને એક્ઝિટ કરીને અમે પાછા ચડી ગયા છીએ હાઈવે ઉપર. તો મિત્રો આપણને ટોલ નાકું મળી ગયું છે ખેડા પાસે. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ખેડાના બસ સ્ટેન્ડે. આ છે ખેડાના બસ સ્ટેન્ડ. આપણે અત્યારે લીધા છે પ્લેટફોર્મ નંબર નહીં, ખાલી હમણાં પેસેન્જર લેવાના છે. કોઈ પેસેન્જર હતું નહીં તે માટે હવે જવાનું. અત્યારે આપણે ખેડાના બસ સ્ટેન્ડથી પાછા હાઈવે પર ચડી ગયા છીએ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજકોટ. આ છે રાજકોટનું બસ સ્ટેન્ડ. તો મિત્રો જેતપુર અને વીરપુર થઈને આપણે પહોંચી ગયા છીએ જુનાગઢનું બસ સ્ટેન્ડ. આ છે જુનાગઢ અને વાગ્યા છે 5:23. તો મિત્રો આપણી બસ જુનાગઢના બસ સ્ટેન્ડથી બહાર નીકળી ગઈ છે. હવે આપણે જવાના છે સોમનાથ વાયા કેશોદ થઈને.
તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કેશોદના બસ સ્ટેશને એક્ઝેક્ટ 6:24. ওই কালো দেখে জলের মাঝে উথালি পাথালি করে কে যে ও নাইতে নেমেছে। ওই কালো দেখে জলের মাঝে উথালি পাথালি করে কে যে ও নাইতে নেমেছে। আমি পাড়ে গিয়েও নামতে নারি, আমি পাড়ে গিয়েও নামতে নারি, দুখান পা যেন মোর মাটির সাথে গেল আটি। ওই কালো দিঘে জলের মাঝে উথালি পাথালি করে কে যে ও নাইতে নেমেছে। ঘাসের মতো ডানা মেলে কালো জলে করে কেলি, তার সারা অঙ্গে রোদ রূপালি। এদিক ওদিক করছে খেলি আর কালো চুলের বাহার গো দিঘির জলের ঢেউ হয়ে যায়। મિત્રો સ્વાગત છે વેરાવળ સિટીના અંદર. આ છે વેરાવળ સિટી. વેરાવળ રાષ્ટ્રીય ઉત્તરવાળા ચાલો વેરાવળ આવો પાછા આવવાના. સામે એક એસી ઇલેક્ટ્રિક પડી છે, જે છે સોમનાથ દર્શન.
હવે આપણે વેરાવળ સિટીને એક્ઝિટ કરીને પાછા હાઈવે પર ચડી ગયા છીએ ને હવે આપણે જઈ રહ્યા છીએ સોમનાથ મંદિર. તો મારી સાથે બોલો જય સોમનાથ. તો મિત્રો આવું છે ડ્રાઈવર કેબિન. અહીંયા મસ્ત મિરર છે અને આમાં આપણને મળે છે 3x2 નું કોન્ફિગરેશન અને અહીંયા લગેજ રાખવા માટે સ્પેસ પણ છે. હર હર મહાદેવ મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. આ છે સોમનાથનું બસ સ્ટેન્ડ, આ છે આપણી બસ. અને આજે હું તમને બતાવું કે હાલમાં જ નવી એક સેલવાસથી સોમનાથનો મેં તમને નાથદ્વારાથી સોમનાથમાં તમને કીધું હતું, એ પણ નવી બસ હવે આવી ગઈ છે. આ છે સેલવાસથી સોમનાથ નવી. બીજી પણ આવે છે દીવ પોરબંદર. તો મિત્રો હું તમને દર્શન પણ હમણાં મહાદેવજીના કરાવી દઉં ધજાના. અને આ જો સુમિતભાઈ ક્લિક કરે છે, ઘણી બધી ક્લિકને અહીંયા પડી છે વોલ્વો 9600 ગાંધીનગરથી સોમનાથ. ને આ છે આપણી સેલવાસથી સોમનાથ, જેની તમે મને કમેન્ટ કરી હતી કે તમે લોંગેસ્ટ રૂટ કવર કરજો. તો આપણે પાકું આમાં કરશું, 1 વીક પછી આપણે પાકું આ રૂટ લેવા આવશું. તો મિત્રો મારી સાથે બોલો જય સોમનાથ. તો મિત્રો કરી લ્યો ધજાના દર્શન આપણા સોમનાથ મહાદેવજીના. અને મિત્રો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જાબુઆથી સોમનાથ. અને આ બસ એક મધ્યપ્રદેશની એકમાત્ર એવી બસ છે કે જેમાં તમે મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવી શકો, ની પણ સોમનાથ માટે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય, બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે નેક્સ્ટ બ્લોગમાં જઈશું સેલવાસથી સોમનાથ, અને ત્યાં પણ લોંગેસ્ટ રૂટ છે, મજા આવી જશે. થેન્ક યુ ફોર વોચિંગ. কালো জলে করে কেলি তার সারা অঙ্গে রোদ